સવારમાં બિસ્તરા પોટલા લઈને હાલતા થઈ ગયા જોઈ લ્યો. ફટોફટ અમારે જવાનું છે, સામે સિગ્નલ દેખાય ને ત્યાંથી રેલવે સ્ટેશને ફટોફટ અમે લોકો રાજકોટ રવાના થાય છે. તો જય બાલાજી મિત્રો, નવા બ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ફટાફટ પેલા ચા પાણી પીવા જાય. મસ્ત મજાની ટિકિટ આપણે કાઢી લીધી છે, જવાનું છે દાદર. અને અત્યારે અમે લોકો સેન્ટરે ઊભા છે, ફટોફટ નીકળી દાદર જવું એક હવે રોકાવું છે. પૂરું જવું હે ને શિવાભાઈ? હાલો ફટાફટ નીકળી લોકલ ટ્રેનમાં. વરસાદ ઊભું રહેવાનું નામ નથી લેતો અને અમે પહોંચી ગયા છીએ અમારી ટ્રેન પાસે. આ છે 9 નંબરનો અમારો ડબ્બો. ટ્રેનનું નામ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ. અને તમારે લોકોને હે ને 1 કલાક એક્સ્ટ્રા ટાઈમ કાઢી અને ટ્રેન પાસે પહોંચવામાં લેવાનો. નકર જો આ ટ્રેન વહી ગઈ પછી તમારે બીજી ટ્રેન પકડવી પડે અથવા બસમાં જવું પડે, તો એનું ખાસ ધ્યાન રાખજો. બાકી આ રે અહીંની લોકલ ટ્રેન તમે જો ધબાટી હાલે છે. પ્લેટફોર્મ તમે ખાલી જુઓ, પાટા રેલગાડીના પાટા જુઓ કેટલા. અને વરસાદ ભાઈ એક ધારો આમ તમે જુઓ. અમે લોકો ક્યાંના ક્યાં હતા, 13 નંબરના પ્લેટફોર્મમાં ગોટાળે ચડી ગયા હતા. ત્યાંથી આવ્યા અહીંયા, ઓછામાં ઓછી 30 મિનિટ થઈ ગઈ. જો અહીંથી આવ્યા હોત ને અમે સીધા અહીંયા ઉતરી જાત. પણ પહેલી વાર આવો એટલે તમે લોકો ગોટે ચડી જાઓ, કદાચ બીજી વાર આવો તો ગોટે ચડી જાઓ. એ તો એવું તો રહેવાનું જ છે. અને જો અહીંની બિલ્ડિંગો તમે જો. હાલો તો ઘડીક વાર અહીંયા બેસી આરામ કરી. અડધી કલાકથી ટ્રેનમાં લાઇટ વગરના બેઠા હતા. ફાઇનલી લાઇટ આવી ગઈ. કેવી મજા આવી ગોપાલભાઈ? ખુશી આવી ગઈ કા? હાલો હવે ટ્રેન હાલતી થાય એનો ઇંતજાર કરી. થઈ ગઈ છે આપણી ટ્રેન હળવે હળવે હાલતી. હવે મુંબઈને કરી બાય બાય. એક આ સીટ અને એક ગોપાલભાઈ હુતા ઈ સીટ, અને એવી રીતે સામેની 2 સીટ, 4 સીટ અમારી છે. નીચેની સીટ અમને ન મળી. હવે આરામથી હુતા હુતા જાહો અને બોરીવલી ચા પાણી પીશું. મસ્ત પીવા હે ને ચા પાણી તારે? એ હું 10 વાગી ગયા હે, ભૂખ લાગી ગઈ છે. આપણે જો ડુંગળી છે, ટમેટા છે, લીંબુ છે, અને આરે એક છે ચાકુ. અને આની અંદર સેવ મમરા, પછી દાળ મઠ, નીચે વેફર અને તીખી દાળ ને એવું બધું આની અંદર મિક્સ મસાલો કર્યો છે. આ બધું સુધારીને અંદર નાખીને મસ્ત મજાની ભેળ બનાવી પછી ખાવું. શું કયો શિવાભાઈ? ટમેટા ઓછા, ડુંગળી વધારે. હાલો હમણાં મસ્તની ભેળ બનાવી પછી હાઈ ક્લાસ નાસ્તો કરી, ચા આવે ને પછી મસ્ત ચા પીવી છે. અહીંયા જે ભેળ બનાવવાનું કામ પૂરું નતું થયું ત્યાં ચા આવી ગઈ. લાવો ભાઈ ચા લાવો, લાવો જલ્દી. પછી ચા ઠરી જાય ને તો મજા ન આવે, એટલે પેલા હે ને ચા પી લઈ. ચેસ કરો તો ગોપાલભાઈ, ચેસ. હા એમ આપણે મુંબઈમાં ચામાં ચેસ થાય હો. ટ્રેન પહોંચી ગઈ છે અમદાવાદ. અમે લોકો બધા હોઈ ગયા હતા. કાલનો હેવી ઉજાગરો હતો, ન પૂછો એની વાત. અને અમદાવાદથી અમે હે ને ઓનલાઈન ખાવાનું મગાવ્યું છે. આઈને ડીશું નથી મગાવી. આ ફેરે થોડોક નવો એક્સપિરિયન્સ કરી. ખાવાનું આવી ગયું છે. જો આવી રીતે આમ પેકિંગ આવ્યું હોય. ખોલો જોઈ શિવાભાઈ, હું વસ્તુ આવી છે. જો આવી રીતે શેનું શાક હે? સેવ ટમેટાનું શાક હે આવી રીતે ડબ્બામાં. હા બટર નાન મગાવી. બોલો, સેવ ટમેટા શાક આરે. બીજું શું આપ્યું? નાન જોઈ લ્યો, 1 નંબર છે. પછી બીજું શું આવ્યું જોયો તો પાર્સલમાં? વાહ, આ બહુ મસ્ત કામનું. હવે બીજું કઈ છે? સ્લાડ કે એવું કઈ?
લીંબુનો સ્લાડ છે, બીજું કાંઈ આમાં જોઈ લ્યો પ્રીમિયમ ચમચી છે અને એક અહીંયા ચમચી છે. તો ફટોફટ જમી લઈ. હાલો જમી લઈ. મસ્ત મજાનું જમી લીધું છે ને આવી ગયા છે ને જોવો તમે કપડા બપડા બધું ચેન્જ કરી લીધું છે. અહીંયા ભાઈ થોડોક ઠંડો પવન લે છે. આ બાજુ ગોપાલભાઈ થોડોક ઠંડો પવન લે છે. હું અહીંયા વચ્ચે બ્લોગ બનાવવા ઉભો રહ્યો. આ બટન શેનું છે કોઈને ખબર હોય તો કહી દેજો. અને કાલે છે ને ભાઈ અમે લોકો એટલા થાકી ગયા હતા ને કે નો પૂછો એની વાત. કાલે બસમાંથી 11 વાગે અમે લોકો ઉતર્યા અને 11 વાગ્યાથી નાયા ને એવું બધું કર્યા, થોડા ઘણા ફ્રેશ થયા અને સવારમાં અમારે લોકોને 5 વાગ્યામાં ઉઠવાનું હતું. તો કાલે રાત્રે તો 2 કલાક માંડ નીંદર થઈ, પાછા ઉઠી ગયા. ફટાફટ અમે લોકો ટ્રેન પાસે પહોંચી ગયા, નકર ટ્રેન જો વહી ગઈ હોત ને તો અમારે છે ને બહુ મોટા લોચા થઈ જતા. એટલે ફટાફટ ટ્રેન પાસે તો અમારે આવવું જ પડે. એટલે આવું બધું હતું. એટલે આજે અમે લોકો મુંબઈથી નીકળ્યા ને પછી નાસ્તો પાણી કરીને 10 વાગે સીધા સૂઈ ગયા. સીધા અમદાવાદ આવી ઉઠીને પછી અમે લોકો જઈમાં. હું એક તો સૂતો તો આ બધા લોકો રખડતા હતા. આજે જોયે ને નીંદર કેવી આવે જોઈ લ્યો. હવે આપણે છે ને એક મસ્ત એવો એક્સપિરિયન્સ કરવાનો છે કે અહીંના જે સંડાસ બાથરૂમ હોય એની અંદર કેવું બધું હલે છે. આપણે જાય તો એ એક્સપિરિયન્સ તો કરવો જ પડે. શું કેવું ભાઈ? તો તમે જાહો? વિડીયો બનાવવા અંદર જતો હતો પણ જો ટ્રેન જ ઊભી રહી ગઈ જોઈ લ્યો. હવે આપણે ટ્રેન ચાલુ થાય પછી વિડીયો બનાવી. ટ્રેન આપણી હળવે હળવે હાલતી થઈ ગઈ જોઈ લ્યો. ટ્રેનની અંદર જે બફારો છે ને નો પૂછો એની વાત. બહુ એટલે બહુ બફારો થાય છે. વીજળી તો તમે જોવો જ છો કેવી થાય છે. આવી ગયા છે બાથરૂમ અંદર ને બાથરૂમ અંદર તમે જોવો હાવ એકદમ છે ને નાનું એવું બાથરૂમ આવે. તમે જોવો આવડું જ એવું આવે. અને ભાઈ અંદરથી છે ને આવી રીતના સ્ટોપર તમારે મારી દેવાની. અને આ રહ્યું ને આનો કઈ ભરોસો નહીં કરવાનો. આ જોઈ લ્યો બહારથી કોક આમ ખોલે ને એટલે ખુલી જાય. તમે બેઠા હોય ને બાયણું ખુલી જાય તો નકામું થઈ જાય. એટલે આનું એક તમારે ખાસ ધ્યાન રાખવાનું. બાકી આ છે અહીંનો પાઇપ અને આવું કઈક સ્ટીલનું ભોંખરું આવે. આવું ડબલું હોય જે છે ને ચેનથી બાંધેલું હોય. બાકી તમે જોઈ લ્યો આવું નળ છે. આવો કઈક કાચ છે મેલો પડતો તમે જોઈ શકો છો. નાની એવી મસ્ત એવી લાઈટ છે. આ છે હવા ઉજાસ માટેની બારી. અહીંથી આ ઓક્સિજન મળતું રહે. આવું કઈક છે રેલવેનું ટોયલેટ. ખાસ બેઠા પેલા ડબલું ભરીને બેહવું, કારણ કે આમાં ગમે ત્યારે પાણી ખલાસ થઈ જાય. પેલા ડબલું પછી બેહવાનું. આ ડબ્બામાંથી તમારે જવાનું હોય સામેના ડબ્બામાં તો વચ્ચે કઈક આવું બધું આવે. જો અહીંથી એને એકબીજા ડબ્બા જોઈન્ટ હોય. જો આ કિનારી છે ને હાલવાની આવી રીતે આમ રાખેલું. અહીંથી એકબીજા ડબ્બા જોઈન્ટ હોય. એવું છે ને ફરતી બાજુ રબરનું આવે. તમે જોઈ લ્યો. અને આવું છે અહીંયા નીચેનું એક આવી રીતે આમ જોઈ લે. સેફટી માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું હોય તો આવી રીતે સેફટી માટે લાલ બાટલો રાખ્યો હોય. દુર્ઘટના બને તો કામ આવે. રેલવેના સફરમાં કેવી મજા આવે? બહુ મજા આવે. તમે પણ એકવાર આવજો, બહુ મજા આવે. રેલમાં મજા આવે કે પ્લેનમાં મજા આવે? હા ઓમ ગણો તો આમાં મજા આવે. બસમાં? બસમાં ઠીક હવે. પ્લેનમાં ભાડું જાજુ એટલે એ આપણા ગામનું નથી. હવે ટ્રેન બધા કરતા બેસ્ટ. મજા આવે. હૈલા જ રાખે કા. ટોયલેટની બાજુમાં એક નાની એવી મસ્ત એવી ગેંડી આવે. અને સામે તમે જુઓ તમારું મોટું આમાં મસ્ત દેખાય. આમાંથી પાણીથી મોટું ધોવું હોય તો તમારે આમાં ધોઈ લેવાનું અને માથું બાથું ઓળવી લેવાનું. આવી રીતે આમ જોઈ લે. દરવાજાનું થોડુંક ધ્યાન રાખવાનું. આથી જગ્યા બહુ ટૂંકી કહેવાય એટલે દરવાજો આડો કરીને નિરાતે મોટું ધોવું. શું કેવું ગોપાલભાઈ? બરોબર. દરવાજો લાગી જાય તો વળી પાછા ધંધે લાગી જાય. પહોંચી ગયા હે રાજકોટ. આ છે આપણી ટ્રેન. મુંબઈ વાળી ટ્રેનને કરી બાય ભાઈબંધ વયા ગયા આગળ. જો બિસ્તા પોટલા લઈને
હાલો ફટાફટ ગેટથી બહાર નીકળી ટિકિટ આપણે ગોતી લીધી છે. તમને ખબર ન હોય તો કહી દઉં. આપણે છે ને અહીંયા એક્ટિવા પાર્કિંગમાં રાખતા ગયા હતા. આ ટિકિટ એની છે. અમે 3 દિવસ માટે એક્ટિવા અહીંયા પાર્કિંગમાં રાખ્યું હતું. તમને ન ખબર હોય તો આની આગળનો અને એની આગળનો વ્લોગ જોઈ લેજો. એમાં પાર્કિંગમાં ગાડી રાખી ખબર જ હશે. તો ફટોફટ પાર્કિંગમાંથી આપણે ગાડી બહાર કાઢીને નીકળી ઘર બાજુ.